જોઈએ કે ભાઈ આવી પ્રોડક્ટ પણ માર્કેટમાં છે, પછી આપણને ખબર જ ના હોય પ્રોડક્ટ્સ વિશે, યાર અમે તો આ બે જ પ્રોડક્ટ, તો એ વસ્તુ નહીં. દેટ્સ વોટ મેં સ્ટેન્ડમાં ફોન ના પકડી અહીંયા બતાવીશ. રીના પી વાળું કે પી વાળું ખાતમ વાળું કે સૌથી પહેલા નોર્મલ હાર્ડ સ્પ્રેની શરૂઆત કરીશું. હાર્ડ સ્પ્રે માર્કેટમાં ઘણા બધા અવેલેબલ છે. એમાં સૌથી વધારે પોપ્યુલર આ હતું નોવા ગોલ્ડ. આપણે બહુ વધારે વિચારીએ ના તો એક આ નોવા ગોલ્ડ. પણ જ્યારથી હવે ઇન્ટરનેશનલ ટેકનિક્સ ઇન થઈ છે, આપણે પુલિંગ, સ્પ્રેડિંગ અથવા તો બહુ મજબૂત બન બનાવીએ છીએ કે જેને નોર્મલી ક્લાયન્ટ થોડું ઘણું બી કામ કરે, થોડું ફરે છે, થોડા ઘરમાં રમે છે, તો બધું બગડી ના જાય. સ્ટાઇલિંગ એવી થઈ ગઈ એટલે હવે માર્કેટમાં આપણે ઇન સમજીએ તો એકદમ હોલ્ડિંગ સ્પ્રે, જે એકદમ એક્સ્ટ્રા હોલ્ડિંગ આપતા હોય એવા સ્પ્રે, રાઈટ. સો આ બધા સ્પ્રે તમને અહીંયાથી હું બતાવીશ ને, આ બધા એક્સ્ટ્રા હોલ્ડિંગ સ્પ્રે. સેલ્સનું લાભ ને કોઈ ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે, પણ તમારે શું જોવાનું એની અંદર સ્પ્રેની હાર્ડનેસ. અત્યારે જે ચાલે છે એ હાર્ડ સ્પ્રે ચાલે છે. તમારી પાસે એવા સ્પ્રે હોવા જોઈએ તમે જે કામ કરો છો, પુલિંગ સ્પ્રેડિંગ કરો છો, લાઈક આટલા સુધીનું બી પુલિંગ કરો છો, આ તો એટલા સુધીના હોલ્ડિંગ કેવી રીતે કરાવો, કયો સ્પ્રે છે જે હોલ્ડિંગ કરી શકશે. તો સૌથી પહેલાં એની જે ક્વોલિટી છે એ ચેક કરવાની. સિલ્સ પ્રોફેશનલે પણ અહીંયા ઘણા બધા હાર્ડ સ્પ્રે લોન્ચ કર્યા છે અને એ પણ બહુ સરસ છે. તો આ બધા એવા સ્પ્રે તમને બતાવું છું જે માર્કેટમાં આવી છે. પછી ટાફ્ટ બ્લેક સૌથી વધારે હતા. મને ટાફ્ટ બ્લેકમાં એક વસ્તુ થોડી ઓછી ગમે છે, એ છે કે જો હાથમાંથી એકવાર પડી ગયું ને એનું બ્લોક જો ખુલી ગયું ને પછી નકામ થઈ જાય, રાઈટ. અને એ લેવલનું હોલ્ડિંગ પણ થોડું એઝ કમ્પેર ટુ નોર્મલ આપણે જે નોવા વાપરતા હતા ને આ સ્પ્રે, એની કમ્પેરમાં તમે 5 ફેક્ટર 6 ફેક્ટર વાપરી શકો અને તમારી પાસે હોય તો પણ ડેફિનેટલી તમે વાપરી શકો. પણ જ્યારે તમે નવું લેવા જાઓ છો તો આમાંના કોઈ પણ સ્પ્રે તમે યુઝ કરી શકો છો. એક આ યુઝ કરી શકો છો, લીફ યુઝ કરી શકો છો, એન્ઝો યુઝ કરી શકો છો, બરાબર, અને સિલ્સ પણ યુઝ કરી શકો છો. આ બધા હોલ્ડિંગ સ્પ્રે હાર્ડ હોલ્ડિંગ. હાર્ડ હોલ્ડિંગ દેટ મીન્સ કે તમે પ્રોફેશનલ બી ઘણા બધા આર્ટિસ્ટના હાથમાં જોયું છે જે 2,500 થી 3,000નો આવે છે. તો આપણે સમજી શકીએ છીએ કે ક્લાયન્ટ માટે જ્યારે કામ કરે તો આપણને એટલું બધું પોસાય નહીં. હા, પણ એનું હોલ્ડિંગ ફેક્ટર બહુ સારું છે. તો એ જ મેં એવું પોતે જોયું, મેં સર્ચ કર્યું, મેં યુઝ કર્યું, ત્યારે મને એવી ખબર છે કે આ જે સ્પ્રે છે ને એ પ્રોફેશનલ પી જેટલું જ હોલ્ડિંગ આપે છે અને એના જેટલું જ કામ કરે છે. તમારે જેને પણ ટ્રાય કરવો હોય પોતાના હાથમાં ક્યારે પણ સ્પ્રે ટ્રાય કરો તો આવી રીતે પહેલાં તો એની હાથમાં બીજા બધા સ્પ્રે છે થોડા થીક હોય જ્યારે ગુંદર જેવા. એક આ તમને બતાવો, અહીંયા જો પાણી જેવું દેખાય છે, આ બીજું સ્પ્રે છે. આ પણ બહુ સરસ છે, આનું પણ હોલ્ડિંગ સારું છે, પણ આ થોડું થીક છે. મને પ્રોફેશનલ પી પણ યુઝ કર્યો છે અને લીફી પણ યુઝ કર્યો છે. એ પ્રોફેશનલ પી કરતાં પણ મને લીફી સારું લાગ્યું. તો એટલા માટે કહું છું કે આ બંને સ્પ્રે હોલ્ડિંગ માટે નંબર 1 સ્પ્રે છે. આ થોડું થીક છે, આ પતલું છે, પણ હોલ્ડિંગ જો તમને આવી રીતનું આવે તરત જ તમારો હાથ. તો આપણે જોઈએ છે શું મેઇન તો હોલ્ડિંગ, કે હોલ્ડિંગ કેટલું ટાઈટ અને કેટલું જો મારી સ્કિન આની ખેંચાય છે એટલું સરસ હોલ્ડિંગ પહોંચાડે છે. સો આ જ સેમ હોલ્ડિંગ પ્રોફેશનલ પી આપો છો તો જે 2,500નો સ્પ્રે વાપરો છો એની જગ્યાએ તમને આ 400 કે 500 રૂપિયામાં એટલી જ ક્વોન્ટિટીમાં સ્પ્રે મળી જાય છે. તો ક્લાયન્ટ તમને એવું નહીં પૂછે પ્રોફેશનલ પી વાપરો મારા હેર, એના માટે તમારી ચોઈસ છે તમને કેવું હોલ્ડિંગ જોઈએ છે, તમે કયું કામ કરી રહ્યા છો. સો તમારા પોકેટ ફ્રેન્ડલી હોવું જોઈએ. તમે 2,500નું સ્પ્રે આપણે થોડું જ કરીએ કે ખતમ થઈ જશે તો કામમાં પણ ઇમ્પ્રુવમેન્ટ ના આવે. પણ આપણને ખબર છે કે સ્પ્રે આપણને પોસાય એવું છે તો આપણે સારી રીતે એનો યુઝ પણ કરીએ અને તમને એન્ડ ઓફ ધ રિઝલ્ટ પણ સારું મળે. તો હોલ્ડિંગ સ્પ્રેમાં આ બધા સ્પ્રે છે ઇકોનોમી રેન્જમાં જ છે. આ નોર્મલ હોલ્ડિંગ છે, આ બધા નોર્મલ હોલ્ડિંગ છે. તમને હાર્ડ હોલ્ડિંગ જોઈતું હોય તો આ 3 સ્પ્રે અને એક આ સેલ્સનું સ્ટ્રોંગ 1 2 3 આ તમને સ્ટ્રોંગ સ્પ્રેની હોલ્ડિંગમાં આવે.
અને આ બંનેની કિંમત લગભગ 400-500 રૂપિયા છે. આમાં તો ડિસ્કાઉન્ટ સારું એવું મળે છે. આમાં થોડું ઓછું મળે છે, પણ ડિસ્કાઉન્ટ તો મળે જ છે. અને આની પ્રાઇસ નોર્મલ આપણે આ અમને સ્પ્રે અમને ગિફ્ટમાં આવતું હોય, ગિફ્ટ ઉપર તમે પ્રાઇસ નથી લખતા આમાં. હા બોલો. નોર્મલ આપણે પર્સ છે કે સ્ટ્રેટનિંગ કરી પછી આ સ્પ્રે લગાવો કે ના લગાવો? એ સાઈડ શીખવાડીશ, એ હું તમને શીખવાડીશ ધીમે ધીમે પ્રોડક્ટ્સની સાથે સાથે. તો આ તો તમને ખબર જ છે કે હોલ્ડિંગ સ્પ્રેનું કામ શું છે, પણ મેઇન આપણું એનું હોલ્ડિંગ ફેક્ટર ચેક કર્યું કે નોર્મલ હોલ્ડિંગ સ્પ્રે કયા હોય અને હાર્ડ હોલ્ડિંગ સ્પ્રે. તો આ બધા સ્ટ્રોંગ હોલ્ડિંગ છે તે તમને આ બતાવ્યા. બરાબર, અહીંયાથી લઈને આ બધા કેવા છે? નોર્મલ હોલ્ડિંગ. તમને કોઈ એજવાળા લોકો પર કામ કરવું છે, બહુ હોલ્ડિંગ નથી જોઈતું, સિમ્પલી કામ કરવું છે, તો તમે આ બધા સ્પ્રે યુઝ કરી શકો. તમને એવું લાગે કે બહુ સ્પ્રે બેક કોમ્બિંગમાં ને એમાં યુઝ થઈ જાય. થઈ જાય. બરાબર છે. એના પ્રાઇસમાં એવો કોઈ ડિફરન્સ હોય તમે આ લીફીથી પણ બધું જ કામ કરી શકો, પણ તમારી પાસે પડ્યું હોય તો તમે એનાથી પણ કામ કરી શકો છો. તો સિલ્સ પણ ઇઝી અવેલેબલ છે, પણ એની પ્રાઇસ કદાચ વધારે હોવી જોઈએ. 700-800 છે મેમ. છે ને, મને પ્રાઇસ એમ તો લખી નથી. ગિફ્ટ આવે ને તો એ લોકો ના લખે પ્રાઇસ. લગભગ એટલી છે કે તો વધારે હોય તો ઓછી નહીં હોય. ના એટલી જશે. પછી છે આપણી પાસે સાયન્સ સ્પ્રેની આખી રેન્જ. તો એમાં આ K2P પ્રોફેશનલનું છે અને એક મને આ બેસ્ટ છે સૌથી લાગ્યું પ્રાઇસ વાઇઝ, ક્વોલિટી વાઇઝ. ઓસિસ સિલ્વર સૌથી વધારે ચાલે છે, ઓસિસ વ્હાઇટ બરાબર છે, પણ એ 1000 રૂપીસ પ્રાઇસ છે. એ સેમ રિઝલ્ટ આવ્યું છે, એમાં ક્વોન્ટિટી આમાં થોડી વધારે છે. મસ્ત ચમકે છે વાળ મેમ, મેં પોપ કર્યો તો આનાથી ને જોરદાર ચમકે છે બહુ વાળ. સરસ છે. હું તો દરેક ક્લાસમાં મારા આપું છું. મારા અત્યારે બધી રીલ્સ જે રિયલ લાઈફમાં કામ કર્યું છે બધી 650 છે, એમાં પણ ડિસ્કાઉન્ટ આપે છે. એકદમ એ લોકોએ સ્મૂથિંગ સ્વિમિંગ કરાવે ને એવા વાળ થઈ હા જાય. એવા થઈ જાય છે, બહુ જ સરસ રહે છે શાઇનિંગ. અને બીજું એક સાઇન્સ સ્પ્રે છે સિલ્સ પ્રોફેશનલનું, પણ મને એમાં થોડું ઓઇલ ફેક્ટર વધારે લાગે છે, એનો હું ઓછું યુઝ કરું છું આનો. પછી આ ગોદરેજ પ્રોફેશનલ નોર્મલી સાઇન્સ સ્પ્રે માર્કેટમાં કયા કયા અવેલેબલ છે એવું તમને બતાવું. આ બી સિલ્સનું છે સાઇન્સ સ્પ્રે. સાયન્સ સ્પ્રે જો શું જોઈને ખરીદવાનું મેમ? સાઇન્સ સ્પ્રે સેમ વસ્તુ એ જો તમને બતાવું, જેમ હોલ્ડિંગમાં તમને ગોલ્ડ બતાવ્યું એમ સાઇનમાં તમને બે સ્પ્રે બતાવીશ અને બંનેનું ડિફરન્સ બતાવીશ કે એકચ્યુઅલી સાઇન્સ સ્પ્રે એટલે એમાં ઓઇલ ફેક્ટર હોય ને સમજી લો. જેમ સીરમ છે તો લિક્વિડ સિલિકોન છે એમાં, તો એ લિક્વિડ સિલિકોન જ્યારે તમે સીરમ સીધું હાથમાં લઈને આમ લગાવી દો તો ચીપકું થઈ જાય. તો એને પણ લગાવવાની ટેકનિક હોય કે તમારે એન્ડથી લઈને ઉપર. તો એક સેમ વસ્તુ જે આપણે સાઇન્સ સ્પ્રે છે એમાં પણ ઓઇલ ફેક્ટર્સ હોય, તો એને તમારે કઈ રીતે યુઝ કરવાનું. મને એક પેપરમાં લઈએ તો આપણે અહીંયા દાખલા તરીકે બે સ્પ્રે લઈએ છીએ કોઈ જે સાઇન્સ સ્પ્રે છે. મેમ એન્ઝો રેડ કલરનો આવે છે ને, એ તો કંઈક 100 રૂપિયાનો કેટલાનો જ આવતો હોય છે. હા, પણ એન્ઝોમાં તકલીફ શું છે ખબર છે? ગેટ છે. એમાં શું તકલીફ થાય છે ખબર છે? એન્ઝોમાં નકલી ચાઇનાની પ્રોડક્ટ છે. હા. અહીંયા કોઈ એનું માલિક નથી. હા. આપણે સ્ટોકમાં જાઓ, લોરિયલમાં જાઓ, આ બધી લોકલ ઇન્ડિયન બ્રાન્ડ છે. એટલે આપણને ખબર છે કે ફેક્ટરીથી આવે. એન્ઝોમાં છે નકલી બહુ આવે છે. એટલે કોઈક જગ્યાએ તમે 100 રૂપિયામાં એન્ઝો મળે, કોઈક જગ્યાએ 150 મળે, કોઈ 200 મળે. એટલે એ નકલી આવે છે ઘણી વાર. તો સાવ પાણી જેવું આવે છે, ઘણી વાર હેરને બહુ ડેમેજ કરી દે છે. એટલે એન્ઝો ખરીદો ને જ્યારે હા મેક શ્યોર તમારે જોવાનું કે તમારા કયા વેપારી પાસે. બાકી બધી જગ્યાએ ઓલમોસ્ટ 70% જેમ હુડાની ખબર રોડ પર બી હુડા લાગી આવે, એટલે આપણે થોડું ઓછું રેકમેન્ડ કરીએ. બાકી જો ઓરિજિનલ હુડાનું ફાઉન્ડેશન કેવું છે? 3,500 છે. એ જ હુડા તમે રોડ સાઈડ પર 100 રૂપિયા. સો એ વસ્તુ એવી ચીપ થઈ ગઈ છે. એટલે અમે એઝ એ પ્રોફેશનલી હું એને બહુ જલ્દી ઇન્ટર નથી કરતી. બાકી તમારે પર્સનલી વાપરવા તમને મળી જાય બિલકુલ તમે યુઝ કરી શકો.
કોઈ એક બ્રાન્ડનું સાયન્સ સ્પ્રે છે જેમાં મને એવું લાગે છે કે ઓઇલ ફેક્ટર વધારે છે. જો આમ તમે જો જોયું તરત જ હા, oil. સાવ નાનો ફુવારો મારીશ ને તોય જો જોયું તરત જ આ કેટલું ઓઇલી કરી દે હેરને. હવે આપણે આની વાત કરીએ તે યુઝ કરેલું છે એને જો કેટલું બધું કર્યું. બહુ ઓછું છે એની અંદર. તો સાયન્સ સ્પ્રેમાં એ જોવા કે જો ઓઇલ પ્રોપર્ટી વધારે હોય તો એ તમારા હેરને ફ્રન્ટમાં કંઈક કરવું છે જેવું સાયન્સ સ્પ્રે ચોંટી જ જાય તેલ નાખ્યું એમ કેવી હાલત થાય આપણી. સો બ્રાન્ડ જોઈ એનું કામ જોઈ અને પછી જ ખરીદવા સાયન્સ સ્પ્રે. સાયન્સ સ્પ્રેમાં આ એક બહુ સૌથી મોટી છે. અત્યાર સુધી સક્સેસ માત્ર એટલા માટે ઓસિસ સિલ્વર જ હતું અને ઓસિસ સિલ્વરના અગેન્સ્ટમાં કે એના ઓરમાં કે એની બાજુમાં કંઈક મૂકી શકું તો એક આ છે. અહીંયા મળી જશે આપણી પાસે. એટલે દુકાનમાં મળે છે, બધી દુકાનમાં મળે છે, પણ એ લોકો જેટલું ડિસ્કાઉન્ટ આપશે તે વધારે અમારી એકેડમીને મળે. કોઈ પણ કંપની હોય એકેડમીને વધારે કમિશન આપે તો અમે સીધું સ્ટુડન્ટને કમિશન આપી દેતા હોઈએ છીએ. એટલે કારણ કે બ્યુટિશિયનને 25 આપે તો એકેડમીને 35% આપે. 10% એ લોકો એકેડમીને આપે કે તમારે કમાવાનું. વધારે વેચાય. ના ના ટીચરને આપે. હા હા સમજી. હું બતાવું ને તો મને 10% મળે. અને આપણને આપણી ફી મળતી હોય છે તો હવે કોઈ એક કે બે બોટલ લે 10%માં કેટલા મળે? 50 રૂપિયા વધારે એ કઈ બોલવા નહીં બંધ જતા. પછી એક છે આ ડ્રાય શેમ્પૂ. ભર્યું એક બીજું ડ્રાય શેમ્પૂ હશે સિલ્સ. મારે તો બહુ ફોટો પાડે પૈસા પાડે ફોટો પાડતો ને એના કરતાં વધારે સારું. ફોટો પાડી લીધો એટલે નતો કરતા. અને અહીંયા આ તો તમને અહીંયા મારો ફોન તો પેલા મારો. સારા કમિશન મળી જશે. 40% જેવા એ મળી જાય. વધારે ક્વોન્ટિટી વધારે ક્વોન્ટિટી તો બાય વન ગેટ વન પણ આપતા હોય છે. આ બંને છે ડ્રાય શેમ્પૂ. જ્યારે તમારા ક્લાયન્ટ ડ્રાય શેમ્પૂ એટલે કે જ્યારે ક્લાયન્ટના હેર એવા હોય છે ઓઇલી હેર હોય તમે જોતા હશો ઘણીવાર હા. વોશ કરવાનું ભૂલી ગયા હા. હોય યા ફિર ઘણાને એવો રિવાજ હોય છે ઘણા લોકો પ્રેગ્નન્સીમાં તો હેર વોશ ના ના કરે કરે. અને તમારી પાસે રેડી થવા આવ્યા હોય ત્યારે તમને બહુ જ ટેન્શન થઈ જાય કે હવે આ હેરમાંથી ઓઇલ કેવી રીતે પણ ડ્રાય શેમ્પૂ છે તમે ખાલી જસ્ટ સ્પ્રે કરી અને કોમ કરો એટલે જે વધારાનું ઓઇલ છે એને ઓબ્ઝર્વ કરી અને હેરને તમારા પાછા ડ્રાય કરી દે. તો તમારે તાત્કાલિક ધોરણ એવું લાગે લાવવું હેરમાં સ્કેલ્પથી સ્ટાર્ટ કરવાનું. જનરલી સ્કેલ્પ પર આટલું ઓઇલી હોય તો તમે આ ડ્રાય શેમ્પૂ યુઝ કરી શકો છો. બહુ સરસ રિઝલ્ટ છે, સારું છે. તમારી વેરિટીમાં એક પડ્યું હોય તો ક્યારેક તમને એવું લાગે કે થોડા ઓઇલવાળા છે, ઘણા લોકો આમ ઉતાવળમાં ઓઇલવાળો હાથે ફેરવી હોય અથવા વોશ કર્યા હોય પણ બહુ ઓઇલ રહી ગયું હોય. કોઈ ક્લાયન્ટ એવું હોય જે લોકોને એવું હોય એમના માટે કોઈ હેર વોશ નથી કરવાના. તો ઘણા બધા ફેક્ટર્સ છે જેમાં તમારી પાસે એક ડ્રાય શેમ્પૂ હોય તો તમને કામ આવે. જરૂરી નથી તમારી પાસે હોવું જ જોઈએ હોય તો good. તમારી પાસે એવું થાય છે મેમ, પેલું હલ્દી રસમ કરે ખબર છે તેલ ચડાવે છે તો અહીંયા વચ્ચે જરા બેક કોમિંગ પણ કરવાનું એવામાં ના હોય ને તમારી પાસે તો તમારો વેક્સનો પાવડર આવે ને જે હા. એ તમે લગાવી દેવાનો અને કોમ કરી દેવાનો. સ્કર્ટમાં લગાવવાનું થોડીક વાર હાથને આમાં આવી રીતે અને પછી કોમ કરી નાખવાનું. 100% ડ્રાય થઈ જશે. ક્યારેક ટ્રાય કરવો હોય તો કરી લેજો. જો ડ્રાય શેમ્પૂ ના હોય તો આ જુગાડ બતાવે. શેમ્પૂની જગ્યાએ આપણે પેલો પાવડર. અમે લિપસ્ટિક કરતા હોઈએ છીએ એનાથી બહુ લિપસ્ટિક હોય ને તો ક્લાયન્ટને લાગતું હોય તો પાવડર લગાવીને હા, તમે કોઈ પણ વસ્તુ લાઈક આપણે આ કાજલ હોય હા. તો કાજલ સ્પ્રેડ થતી હોય તો આપણે મારી મેકઅપની સ્ટુડન્ટ બેઠી છે કાજલ આપણે સ્પ્રેડ થતી તો સેને બ્લોક કરીએ આપણે પાવડર એક્ટિવિટી એ લોકોને બ્લોક કરાવે સો થઈ જાય. પણ એ વસ્તુ તમારું પોતાનું લોજિક પર થોડું યુઝ કરવું પડે કે આપણે કઈ રીતે આપણે પાવડર ક્રીમ કોન્ટ્રોલ કરીએ તો પાવડરથી લોક કરીએ છીએ તો એ લોકિંગ પ્રોસેસ છે બસ. ત્યાર પછી રીના ને હાઇડ્રેશન ક્રીમ. જો પછી હું તમને છેલ્લે એટલું બતાવીશ
આટલી પ્રોડક્ટ હશે તો ચાલશે, આટલું જોઈને આપણે ટેન્શનમાં નહીં આવવાનું. હા આટલું આટલું હા, બસ. બહુ થઈ ગયું ભાઈ, આપણે આ તો અમારા લોકોને મારી પાસે અત્યારે તમારા બે નેટ સ્પ્રે છે, એક ગોલ્ડન ને એક બ્લેક. ફાઇન સ્પ્રે નથી નાખ્યું. પછી એક આ વસ્તુ તમારા વેરાયટીમાં હોવું જોઈએ. જે વસ્તુ હું કહીશ ને મેં ડ્રાય શેમ્પૂ કીધું, કદાચ ના હોય તો તમે આવી ચાલે. રીતે કરી શકો, તો વાંધો નહીં આવે. બરાબર છે. બીજું એક છે હીટ પ્રોટેક્શન. જ્યારે તમારે ઘણા ક્લાયન્ટ એવું કહેતા હોય કે ભાઈ મને પીવડી ના કરતો, દવા ચાલે છે, કે મારા વાળ પતલા છે, કે મને પ્રોબ્લેમ થશે, તો એવા ક્લાયન્ટમાં તમે હીટ પ્રોટેક્શન યુઝ કરી અને એનામાં મશીનરી, મેડમ અમે તમારા હેરમાં હીટ પ્રોટેક્શન કરીને કરીશું કે જે તમારા હેરને ડેમેજ નહીં થાય. તો ક્લાયન્ટને પણ સારું ફીલ થાય કે યાર ચલો મારા વાળને પેમ્પર કરી રહ્યા છે. બરાબર છે. તો બુશ કેરનું આ ખાલી હીટ પ્રોટેક્શન છે, બીજી કોઈ પ્રોપર્ટી છે નહીં. અને પ્રાઇસ એની કેટલી છે? 500 રૂપિયા. બરાબર. અને આ એક બીજું મારું સૌથી વધારે ફેવરિટ, અને કદાચ મારા પર્સમાં બી તમને આ પ્રોડક્ટ મળી જશે. આ પ્રોડક્ટ 3-in-1 પ્રોડક્ટ છે. 3-in-1 ઇન ધ સેન્સ આ હીટ પ્રોટેક્શન તો છે જ, પણ હેર પરફ્યુમ છે કે હેરમાં તમને એક સરસ એક્વાની સ્મેલ આપે. કારણ કે આપણે ઉનાળાના વાળમાંથી એક આમ પરસેવો તો થતો જ હોય તો એક સ્મેલ, 2 દિવસ વોશ નથી કર્યા, 3 દિવસ તો પણ તો એ હેર પરફ્યુમનું કામ કરશે. ને ત્રીજું હેર હાઇડ્રેશન. જે મેકઅપમાં આપણે હાઇડ્રેશનની જરૂર પડે છે, હેર ડ્રાય હોય એ સેમ કામ આ પણ કરશે, હેરને હાઇડ્રેટ કરવાનું. એકદમ રફ ફ્રીઝી હેર હોય અથવા તો તમે પેલા બ્લોન્ડ કરાયેલા છે, મારો ફોન બ્લોન્ડ કરાયા છે હેર, તો એ બધામાં તમને રાજકુમાર સો સૌથી સારી પ્રોડક્ટ. દરેક જણ પોતાના પર્સમાં પર્સનલ યુઝ માટે પણ રાખો. એટલી સરસ પ્રોડક્ટ. એનો બી હું તમને રિઝલ્ટ બતાવું. એક હેરસ્ટાઈલ કરતા પહેલા લગાવો, હીટ મશીન વાપરતા પહેલા લગાવો, તમે બ્લો ડ્રાયર કટિંગ કરી આપ્યા હેર, આ કરીને પછી બ્લો ડ્રાયર કરો, એની ટાઈમ તમે આનો યુઝ કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ આ બ્લોન્ડ હેર છે, બરાબર, તો આપણને એવું લાગે કે બ્લોન્ડ હેર થોડા રફ ટેક્સચર થઈ જ જાય ગમે તેવા, તો આપણે આટલા હેર લઈએ અને મજાના જેવું તમે એને કોમ કરશો ને ત્યાં તમારા હેરમાં એ સોફ્ટનેસ તમને જોવા મળશે અને વિધિન મિનિટમાં આપણે ડ્રાય થઈ જશે. તમે હેર કટ બી કરો છો ને અને તમને એવું લાગે કે હેર કટમાં થોડી શાઇન, અમુક વિડીયોઝ લેતા હોય બહુ શાઇની શાઇની અને આમ એકદમ દેખાતા હોય છે. બેઝ હેર લાગે, આમ લચકા પડતા હેર, સો તમને એ વસ્તુ આમાં જોવા મળશે. આ ડ્રાય થઈ ગયું. હવે એનો ટેક્સચર જો અને આમ તમે હાથ ફેરવશો ને, એક જણ હાથ ફેરવો એના વાળમાં, ઊંધો હાથ ફેરવવાનો, હંમેશા ટેક્સચર ચેન્જ કરજો હોય ને સ્મૂથ, એના હેરને જોવા મળે. તમને ટેક્સચર તરત જ બંને બાજુનું અલગ હા, જોવા જો દેખાવામાં અલગ ખબર ફીલ થાય. ફીલ થાય. અને જ્યારે હાથ ફેરવો ને તો તમને એવું લાગે કે મારો હાથ સ્મૂથ ફરી રહ્યો છે. તો ક્લાયન્ટને અને તમને બંને માટે ફાયદો છે. એક તો હીટ પ્રોટેક્ટર કરે, જેમ આપણે સ્કિનમાં મેકઅપ કરતા થોડું કેવા ભૂખરો ડ્રાય મેકઅપ લાગે, જેવું હાઇડ્રેશન આપો એટલે હેર ફેસમાં એક શાઇન અને સોફ્ટનેસ આવી જાય. લાઈક ધેટ હેર હાઇડ્રેશનનું કામ કરે છે. એવું પણ કહેવાય કે આ ઇન્સ્ટન્ટ હેર સ્પા. બહુ હેર રફ લાગે છે, આખા હેરમાં લગાવો, થોડું બ્લો ડ્રાયર કરીને કોમ કરો એટલે હેર પાછા સ્પા કર્યા હોય એકલા સ્મૂથ. એટલે સૌથી વધારે એવું કહેવાય ને કે ડાયમંડ પ્રોડક્ટ્સ છે આ સૌથી વધારે. શું બ્રાન્ડનું નામ છે ને? બોન્ટોક્સ. એની પ્રાઇસ તો છે 599, પણ આપણને એ લગભગ 200 રૂપિયા ડિસ્કાઉન્ટ મારા સ્ટુડન્ટ માટે છે, એક ક્લાસીસના સ્ટુડન્ટ માટે. આપણી શોપમાં છે નીચે આવે છે. શોપમાં નહીં મળે, મારે ત્યાં હા, એટલે તમારા ત્યાં. પણ તમે કોઈના હેરકટ બી કરો છો ને અને છેલ્લે આગ લાગે બ્લો ડ્રાયર કરો ને તો બી એને હેર એમ લાગે કે કંઈક તો કરી આપીશું. આપણે કહું પહેલાં સિરમ થોડું લગાવી, સિરમની જગ્યાએ આને સિરમની બોટલ લઈને તો આવે જ છે ને 400-500 હા. મિનિમમ સિરમની બોટલ આવે છે.
પછી આ બધા નોર્મલ કલર સ્પ્રે છે. ક્યાંક તમને હેરમાં ટેમ્પરરી હાઇલાઇટ કરવી હોય તો આ બધા કલર્સ તમે યુઝ કરી શકો છો. ઘણા બધા કલર આમાં અવેલેબલ છે. એ ગોલ્ડન જ લેવાય ને સૌમાં. હા, કોઈને પણ અત્યારે તો કલર હાઇલાઇટ એવું હોય તો આ બધા જ કલર. મારા પર્સમાં ફાઈબર બી પડ્યા છે. હેર ફાઈબર. આ ખાલી હીટ પ્રોટેક્ટર છે. આ તમને જે સ્મૂથનેસ જોઈએ છે, જે શાઇન ગ્લાસ, એ આમાં નહીં મળે. આમાં ખાલી હીટ પ્રોટેક્શન. આમાં ઉપર લખ્યું છે ખાલી હીટ પ્રોટેક્શન. આ ખાલી હીટ પ્રોટેક્શન લખેલું છે. હું તમને એક વસ્તુ બાયફર્કેશન કરી દઉં કે જો તમારી વેડિંગમાં એક કે આ બેમાંથી કોઈ બી એક સ્પ્રે હોવું જોઈએ. કોઈ બી જરૂર નથી બંને હોવા જોઈએ. બેમાંથી તમારી પાસે એક શાઇન જરૂર નથી. આ ઇન કેસ કે અહીંયા તો ચાલે. આવીને હા મેમ ઇન કેસ અહીંયા આવીને નથી બાય કરી શકતા અમે લોકો તો ક્યાંથી કરું? કઈ કલર જોઈએ છે? આ તમે જે કહો છો એ હોલ્ડિંગ સ્પ્રે લગભગ તમે કોઈ બ્યુટી શોપમાં જાઓ તો ઓલમોસ્ટ મળી જાય. હવે આ કોણ ડિસ્ટ્રીબ્યુટર છે મને ના ખબર હોય તો ऐसा नहीं લગભગ બ્યુટી શોપમાં अगर जैसे बाद में मंगवाना अगर खत्म हो जाए तो તો અહીંયાથી કોરિયર તમને કરે. कोरियर होता है ना. અથવા તો જો અહીંયા ના હોય તો એ વેપારી પાસેથી તમને કોરિયર કરાવી દેશે. કોઈ એક્સપો હોય એમાં તો મળતા જ હોય છે, પણ જનરલી અહીંથી જોઈએ તો તમને એવી રીતે અહીંયા અમારી પાસે નહીં હોય તો એ વેપારી પાસેથી તમારી પાસે કોરિયર આવી જશે. પછી આ ટાઈપ એક સાયન્સ સ્પ્રે, એક હાર્ડ સ્પ્રે. જરૂરી નથી આમાંથી કોઈ બ્રાન્ડ લો. તમને જેમાં મજા આવે છે એ પણ તમે લઈ શકો છો. જરૂરી નથી આ હશે તો જ આવું કામ થશે એવું ટેન્શન મગજમાં નહીં રાખવાનું. પણ હોલ્ડિંગ જો આના જેવી વાત છે કે રામદેવનું મરચું હોય તો જ શાક વઘારી શકાય એવું ના એવું હોય. કંઈ નહીં. પણ એમાં મરચું હોવું જોઈએ. તીખાશ આવી હોવી જોઈએ, એનો કલર આવો હોવો જોઈએ, એ આપણને ખબર હોવી જોઈએ. તમે સમજ્યા? પણ આપણે કોઈ એક બ્રાન્ડ પર ટ્રસ્ટ કરતા હોઈએ કે ભાઈ હું ગજાનંદન મસાલા પણ આ બીજું લાવી તો કદાચ એક ટ્રસ્ટની વાત છે. બાકી એમાં કંઈ ફરક ના હોય. કોઈ કદાચ કલર વધારે નાખતો ઓછું નાખતું એ બધું હોય, પણ આપણને જેના પર ટ્રસ્ટ હોય અને આપણને પોસાતું હોય એ વસ્તુ તમે લઈ શકો છો. બરાબર? તો એક નોર્મલથી સ્ટ્રોંગ હાર્ડ સ્પ્રે તમારી પાસે હોવું જોઈએ, એક સાઇન્સ સ્પ્રે તમારી પાસે હોવું જોઈએ, પછી એક આ ટાઈપનું હીટ પ્રોટેક્શન કોઈ બી બ્રાન્ડનું લો. પણ કોઈ ક્લાયન્ટ એમ કહે છે કે મારા હેરને પ્રોટેક્શન કે મને મશીન સારું લાગે અને એના હેર અને એને એવું લાગે કે મારા હેરને આ પ્રોપર ટ્રીટમેન્ટ આપે છે. પછી છે આ હેર ફાઈબર કે જ્યાં જ્યાં પેલા આપણે લાઈન દેખાતી હોય તો ત્યાં તમે આ હેર ફાઈબરથી એ વસ્તુને લોક કરો. તમે જ્યારે હેરસ્ટાઈલ કરો છો તો એ જે પાર્ટીશન દેખાય એ બહુ ચીપ લાગે અને તો ફોટોઝમાં કેમ દેખાય તો પણ એ ચીપ લાગે. એટલે એક આ ટાઈપનું તમારી પાસે હેર ફાઈબર પણ હોવું જરૂરી છે. આ મોંઘું જ હોય છે. નીચેનું બદલવાનું ઉપરનું એવું જ રહે. એટલે આ નોઝલ છે. ઘણી વાર તો ઘણી બ્રાન્ડના તો આ ફાઈબર જ કંઈક 1500 ના એવા હોય છે. બ્રાન્ડ પ્રમાણે કોઈ 1500 આ સિલ્કનું પણ આવે છે, કોઈ 1500 પ્રાઇસ છે, કોઈની 1200 પ્રાઇસ છે, કોઈની 800 પ્રાઇસ છે. એવી રીતે ડિફરન્ટ છે. આની 599, આની 500 રૂપિયા પ્રાઇસ છે. મારી પાસે છે આપણી નીચે એ વેતનામાં જ આવી 500. એટલે આ નીચે કે આ ચેન્નઈની બ્રાન્ડ છે, ખાલી મારી પાસે છે. કદાચ બીજી બધી મળી રહેશે. KIS ના કહે છે ને, સેલ્સ ને બીજી કઈ બ્રાન્ડ ઘણી બધી બ્રાન્ડમાં મળે છે. આપણને પોસાય નહીં લેવા. બહુ બધી બ્રાન્ડ અને આ ઉપરનું રહી એ અલગથી મળે. એ કેવું તમારે નીચે પછી બોટલ બદલવાની, એ તમારું ઇન્ડિવિજ્યુઅલ. અને જો તમારી પાસે એ નથી તો એની પર જાળી પણ આવે છે. તમે એની ડાયરેક્ટ ડાયરેક્ટ જ જાળી પણ આ થોડું સારું લાગે. ઈઝી આ જો આવું કરો ને તમને અહીંયાથી આ ફાઈબર નીકળે. એ એક બેનિફિટ છે. વધારે બોડી જાય છે એટલા જ માટે આ નોઝલ આવે છે અલગથી. હા, એટલે એ પણ તમારી પાસે હોવું જરૂરી છે. બાકી કોઈ વસ્તુ એવું જરૂરી નથી કે આ કલર સ્પ્રે હોવા જ જોઈએ કે ડ્રાય શેમ્પૂ હોવું જોઈએ. કલર સ્પ્રેમાં કઈ બ્રાન્ડ સારી ને સસ્તી પડે અમને? સિલ્સ 100-150 રૂપિયા.
સસ્તું પડશે. અને પેલા Colours હાઇલાઇટ્સ કરેલા હોય છે ગોલ્ડન ટાઈપના એ જ colour. ગોલ્ડન કલર ના દેખાવો જોઈએ જે આ રીતનો પડદો છે એવો ગોલ્ડન નહીં આપણા હેરનો હા, તો ગોલ્ડન દેખાય ને. એવો જ આવે છે એ. જો આપણે બ્લોન્ડ કરીએ નેચરલ હમ. અને આનો ફરક તો ખરો ને હા. આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ થોડો આવો look આપે છે. હા, કેમ આપે કે છે. એ આર્ટિફિશિયલ છે. આપણે એટલું સમજીએ ને કે નેચરલ તમે એને હાઇલાઇટ કરો છો અને સ્પ્રે કરો છો એમાં તો આપણે બ્લોન્ડ કરીને તો આપણે એની ઉપર કલર બીજો ફેશન ફીડ કરીએ છીએ આની ઉપર ફેશન ફીડ ના ફેશન સેટ તો આવ્યા બધા બહુ બધા છે. એને એવું કહેવા માંગે છે, એનું કહેવા મતલબ એમ છે કે બ્લોન્ડ જેવો મેટ શેડ જોઈએ છે. એ આવા એ નથી આવતો, લગભગ મેટાલિક જ આવે. પણ આપણું કામ ચાલે, ખાલી હેરસ્ટાઈલ કરવા માટે સારું લાગે, તમારું કામ ચાલી જાય, વાંધો ના આવે. તો એવું એકાદું તમે રાખી શકો છો. સિલ્કનું આવે બધું. એ યુઝ કરીને બતાવી દેજો તમે. હા, એક લાઈન આમાં કરીને તમને ખબર પડે કે કેવું લાગે જોઈને આઈડિયા આવે. બરાબર છે? કેમ કે કોઈને આમ શું કે ઘરમાંથી પરમિશન ના હોય મને જ એવું છે કે મને હાઇલાઇટ્સ ક્યારેક કરવું ક્યારેક હા. પણ મારા હસબન્ડને ના ગમે તો મને હાઇલાઇટ વાળા એક્સટેન્શન નાખી દેવાના પોતાના હેરમાં. હાઇલાઇટ વાળા એક્સટેન્શન નાખી દેવાના રિયલ હેરમાં. હાઇલાઇટ આપણા માટે કંઈ ના થાય. રાઈટ. ત્યાર પછી લગભગ કોમ એવા મેઇન કોમમાં હું જે યુઝ કરું છું આ 3 કોમ સમજી મેઇન. આને તમે ટેંગલ ફ્રી કરી શકો, લાઇન્સ કરી શકો, ડમી માટે યુઝ કરી શકો, રિયલ હેરમાં યુઝ કરી શકો. સૌથી સારો ઝીકોમ જેની પકડ આ રીતની છે, તમને બહુ જ સરસ રીતે આમાં work રિયલ થશે. હેરમાં છે ને? બધા સૌથી સારું કોમમાં ઘણા બધા કામ આપણે અને એક નોર્મલી આ જે જેના બ્રેસલ્સ દૂર છે એને આપણે કહીશું સ્પ્રેડિંગ કોમ, જેના બ્રેસલ્સ પાસે છે એને આપણે કહીશું બેક કોમિંગ કોમ. તો કોમ પણ તમારે ડિફરન્ટ હશે તો તમારું કામ ઇઝી કરી આપે કે તમારી બેક કોમિંગ સરસ થતું નહીં. પણ જો પ્રોપર બેક કોમિંગનો કોમ નહીં હોય ને તો નહીં થાય. મારી પાસે અત્યારે પ્રોપર બેક કોમિંગનો કોમ છે તો બેક કોમિંગના કોમથી કોઈ વસ્તુનું સ્પ્રેડ કરવા જઈશ ને આમ તો આ જો જલ્દીથી મૂવ નહીં થાય મારા હેર, રાઈટ. પણ એ સેમ કોમથી જો મને બેકોમિંગ કરવું છે સો તો બ્રિસલ્સ મેઇન શું હોય? કોમ હોય એટલે કોમના બ્રિસલ્સ મેઇન કામ કરતા. તો આ બતાવ્યો મેં તમને બેકોમિંગનો કોમ. બીજો કોમ તમને બતાવું સ્પ્રેડિંગનો. સ્પ્રેડિંગના કોમના બ્રિસલ્સ થોડા દૂર છે. કેમ દૂર છે? કે આપણે એને ઇઝીલી એમાંથી મૂવ કરાવી શકીએ. અને દૂર હોય તો તમે એને સારી રીતે મૂવ કરાવી શકો. તમને કોઈ પણ જગ્યાએ હેરને સ્પ્રેડ કરવા છે તો તમે ઇઝીલી કરી શકો. આ કોમથી તમને બહુ જ સરસ આવી લાઇન્સ મળે છે. આ છે સ્પ્રેડિંગનો કોમ. જો હવે મારે અહીંયા આ હેરને સેમ હેર લીધા છે તો પણ કોમ મારો બદલાઈ ગયો છે. હવે જો સ્પ્રેડિંગ કેટલું સ્મૂથ જાય છે. એટલે તમે ઇઝીલી એને તો ઘણી વાર આપણે શું કરીએ એક જ કામ કરીને બધા કામ પૂરા કરી નાખીએ. બેકોમિંગ એનાથી, ફિનિશિંગ બી એનાથી, બધું એક લીધો એટલે બધું પૂરું કરી તો મેમ પેલો ફોક કોમ ને બ્રશ કોમ ને એ બધું યુઝ ના થાય કશા કામના નહીં. ખાલી હા, દેખાડ. ફોમ આપે છે કશા કામના નહીં. મેં આથી જેટલી સ્ટાઇલો કરું આપણે ફોકકોમ ના આવે. પડ્યા છે ઘણાય ફોકકોમ. જે જરૂરી હશે ને કે આ હશે ધેટ ઇઝ ઇનફ. હું એટલું જ તમને બતાવીશ. બાકી લેવા માટે તો વેરાયટીમાં આટલી બધી વસ્તુઓ ભરીએ છીએ આપણે. કેટલી યુઝ કરીએ છીએ. જોતી હોય એટલી જ. મેડમને એડ કરવા માટે આપી ગયા હોય તો પછી હા, તો મેડમને હું એડ કરું. હવે આમાં 5 ને 7 ફ્રી છે કે મારું કમિશન હોય કંપનીમાં. હા. અહીંયા ના હોય કે જાઓ પેલી દુકાને મળશે જઈને લઈ આવો. અને દુકાન સાથે મારું આ તો એક બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ને એમાં મેકઅપમાં તો અતિશય થઈ ગયું છે. એટલે હવે બ્યુટિશિયન બી સ્માર્ટ થઈ ગયા છે. નાયકામાં જઈને લઈ આવે, સફોરામાં જઈને લઈ આવે. સીધી વસ્તુ છે. દરેક જણ સ્માર્ટ તો બને જ ને કે ચલો ભાઈ આપણે કોઈ બ્રાન્ડ સાથે જઈએ છીએ તો આપણે કરીએ. તો જરૂરી છે ને એટલી જ વસ્તુ ઓલમોસ્ટ જરૂરી છે વસ્તુ તમને મેં બોક્સમાં આપી દીધી છે. હા. તો એવું કોઈ તમને ટેન્શન નથી. આ 3 કોમથી તમે દુનિયાના દરેક હેરસ્ટાઈલ કરી આપો. કોઈ જરૂર નથી. પણ એવું જ છે મેમ મેં આ કોમથી કર્યું ને કામ બધું ફિનિશ થઈ ગયું કઈ 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 જરૂર જરૂર નથી નથી પડતી છે ભાઈ. થોડું કેટલાક પૂછણ કે પેલા તો પોપકોર્ન કેમ ના વાપર્યો કે લાઈન ખબર જ નથી હોતી. આપણને મજા આવી જોઈએ ને આપણું કામ સરસ થવું જોઈએ તો પૂરું થઈ જાય. કાલે મારે ભરૂચમાં ક્લાસ હતો
એટલા બધા સારા સારા સ્ટુડન્ટ હતા જે લોકોના 2-2 કરોડના સલોન છે, પણ એમની પીનો મેં જોઈને તો મેં કીધું એક કામ કરો, બધા નર્મદામાં જઈને પહેલા પીનો નાખી આવો. એવી એક બી પીન પણ મેમ નહોતી. ત્યાં અમે જ્યાં શોપિંગ કરી છે ને ત્યાં એવી જ પીનો તું મળતી હોય જોવે છે. ને, કાકા ઈ જાય ભાગે પાછળ. છે પાછળ પાતળી. તું આમ ખોલે ને તો એને આમ જાણે પેલું તું બધું તમે મને એવું થાય કે તમે આ પિનથી બન કેવી રીતે બનાવો છો? પિનમાંથી યુ પિન થતા સેકન્ડ ના ના, થાય. ના, ના, જે point હોય છે ને, અરે એ વાગે. વાગે મેં છે. એ મોડલના વાળમાં આમ કર્યું, મેં કીધું જો આ વાગે છે તો મેં કીધું અને પછી આ મારી પિન લીધી તો કે ના તું તો મારી કરી છે. આપણે ઉતાવળ જ હોય, આપણે ઉતાવળમાં જ કામ કરતા હોઈએ, આમ કરીને આમ જેવું પહોંચીએ એટલે મેં યુપી નો તો ધબાધબ આવી રીતે મરાવો. અને પેલામાંથી લઈ લીધી તો આની સ્પીડ point આમ પકડો ને તમે યુપી જો આ રહી, મેં આવી અહીંયા વાગે આવી તમે આનાથી તમારે શું શું થાય? મેં તો પકડીને એક જ હાથથી આમ વાળી દીધું. મેં તો હવે આવે આને છે, તમે આનાથી બહાર. આટલો બન કોઈને 200-250 ગ્રામ હેર હોય આટલા અને તમે આનાથી આ શું આ તમને ફિટિંગ આપો અને ઉપરથી વાગે. તો મેં એવું કીધું હું આવા સોયા કેમ રાખું છું ખબર છે? આવા પતલા એટલે હોલ્ડિંગ કરાવવા માટે, વજનમાં હલકા વજનમાં. કુલી હોલ્ડિંગ કરવા માટે હું રાખું. અત્યારે મને મુશ્કેલી છે. પણ ફિક્સ કરવા માટે યુઝ નહીં કરવાના. મેમ એ શીખ્યું મેં આ ગયા ક્લાસમાં તમારા. તો હેરસ્ટાઈલ ફટાફટ થઈ ગઈ. હવે આ જો આની મજબૂતી છે આગળ તો આ યુપી તમે ગમે એવા છો તો એ તમે આમ બે ફિટિંગ મારો ને તો તમારા આમ બંધ ભલે નહીં. મારે અત્યાર સુધી એ મોટો પ્રોબ્લેમ હતો કે જ્યારે હું એને બંધ કરું ને ત્યારે મારી પીનો નાખું ને એટલે બધું નીચે જ આવે. નીચે જ આવે અને આપણે નીકળ લગાવ્યા હવે પડે ના તો સારું છે. અને ક્લાયન્ટ બી બહુ પાડતા બધું ખુલી ગયું હતું. ખુલી ગયું હતું તો તમારું ફિટિંગ એમાં કઈ નાના રૂપિયામાં એટલો મોટો ડિફરન્સ 100 રૂપિયા વધારે થશે. હા. બેનથી વધારે ના થાય પણ પેલી તમે 15 કિલો નાખવાના 5 નાખો તો લગભગ આ મોટી યુપીની તો 4 માં જ બંધ થઈ જાય છે. આરામથી આજો અને એનો આ હોલ્ડિંગ જો હા. પેલી તમે ખોલો ત્યાં જેમ પોળી થઈ જાય. પડી જાય તો હંમેશા મેક શ્યોર કરવાનું કે આપણા ટૂલ યુપી અને બોબી પિન એ સારી ક્વોલિટીના જ હોવા જોઈએ. ભલે એ ક્લાયન્ટ પાછા હવે તો હવે ક્લાયન્ટ પાછા નહીં આપતું તો તમે પૈસા તો લીધા છે ને યાર 2000 તો એને બહુ ને તો 50 રૂપિયાની પીનો તો નાખો. કંઈક તો ઈમાનદારી બતાવો કે જે નીકળશે નહીં તો બીજી વખતે નહીં આપો. હા. તો રેસર જૂઠી તમારું સ્પ્રે પરફેક્ટ હશે, તમારા ટૂલ પરફેક્ટ હશે અને તમે સારી રીતે શીખ્યા છો કઈ પિનને કેવી રીતે લગાવવી, કેટલા સુધી લગાવવી. ઘણી વાર તો સ્ટુડન્ટ એવી ભૂલો કરતા હોય બંધ હોય પણ યુપી આટલી જ નાની નાખી હોય. હવે તમે કોમન સેન્સ વિચારો કે તમે ઘરમાં એક મોટી કઢાઈ ભરીને શીરો બનાવ્યો છે તો તમે એને હલાવવા ચમચી લેશો કે મોટો ચમચો લેશો? તમને કોઈ શીખવાડ્યું આ વસ્તુ? ના. કોમન સેન્સ, બિલકુલ કોમન સેન્સ. અને આટલો શીરો બનાવતો આવડો ચમચો ના. તો તમે આવડો મોટો બંને જ્યારે ફિક્સ કરવો છે તો તમે આટલી નાની યુપી સ્ટુડન્ટ નાખે હો, ખોટું નહીં બોલતી, આટલી યુપી હા, નાખે છે. હું જ્યારે શીખવાડવા જાઉં કાઢું કે આ કે બસ એમાં અને એવું ના હોય તમે આદત રાખો કે મારે આટલો મોટા બંને જ્યારે ફિક્સ કરવાનું છે જે 6 ઇંચનો છે મારે મિનિમમ આટલી પીતો જોઈએ. મારા ફ્રન્ટનો આ જ લાઈન છે જેને મારે ફિક્સ કરવું છે તો હું આવડો મોટો ભાલો ના નાખું ત્યારે મને આ જ જોઈએ. તો એક કોમન વસ્તુ છે. હું સ્ટુડન્ટમાં આ મિસ્ટેક પણ જોઉં છું જે લોકો 10-10 વર્ષથી કામ કરે છે. એવું નહીં નવા છોકરી જેવા નવા એવી મિસ્ટેક કરે તો મને નવાઈ ના લાગે કે છોકરી છે હજુ શીખે છે પણ એવા લોકોને આટલી એક્ટિવિટી પણ મેં જે 10 વર્ષ મેં જે મિસ્ટેક કરી છે. કોમન વસ્તુ તો આ નાની નાની વસ્તુ તમારી ફિક્સ થશે ને ભલે તમે સિમ્પલ લો બન તમે સારા પણ મેમ છે સારા ને આ પિન છે ને આ સારી છે ક્વોલિટી. અહીંથી અમે લઈ ગયા છે ને શોપમાંથી તો બી એ પણ બી પત્તાવાળી નહીં ને, એ આવો જે આવે છે. પત્તાવાળીની બોક્સમાં લઈએ તોય પાતળી જ આવે છે, આટલી જાડી નથી આવતી. બોક્સમાં આવે છે ને ફરી આવે છે. હું એને જ યુઝ કરું છું. નીચે કઈ બ્રાન્ડ તમે વાપરો છો એના ઉપર છે પણ તો બ્રાન્ડ તેલ લેવાની નહીં જોવા. હા. આપણે એની ગ્રીપ જોવાની. બ્રાન્ડેડ કઈ નહીં, ખાલી ડબ્બામાં છે કે નહીં, કોઈ નહીં, કોઈ ના, એ બધી નહીં લેવાની. શોપમાંથી લીધી તો બી નહીં આવે છે. એ નહીં વાપરવાની. એ તો એમને જોઈ પડે છે પણ સારી છે. કઈ કંપની? યમી કેવી રીતે આવે છે ને? યામી. હા, યામી કે વાઈ એની સારી હોય છે. ટૂંકમાં તમારે એનું ગ્રીપ જોવાની, હા. એની પકડ જોવાની, બરાબર છે? એવી વસ્તુ. બીજું આ જે તમે અહીંયાથી પીનો આપો છો ને મેમ, એનું જે આગળનું મોઢું હોય છે ને એ બી થોડું વધારે પહોળું હોય છે એ એટલે તમને એને નાખતા નાખતા બી હા. સરસ ફાવે છે. અને અમારવાળી જે પીનો હોય છે આ જો આટલું હોય ને તમે આમ ખોલવામાં તમને પણ એ થોડું મોટું હોય ને like, તો તમે શું કરો એને
આરામથી જો એનું મોઢું કેટલું પહોળું છે એટલે આમ એકદમ અંદર રોલમાં જતું રહે છે. એનું ફિટિંગ પણ જો તમને એમ ફિટિંગ દેખાય કે આનું જોઈને તમને એવું લાગે કે તમે એક પીન મારો ને તો તમે હલે નહીં સાચી તમારું કામ છે ને ઇઝી થઈ જાય બહુ વાંધો ના આવે પેલામાં બે વધારે મારવી પડે એમાં બે ઓછી તો આમ તો જોવા જાવ તો એ જ થાય છે સરવાળે એટલે મેં એની ક્લિપ જોવાની આખા સુરતમાં એટલા સુરત અને ભરૂચમાં પણ બધાના માંડ એક જણનો ડબ્બો એવો છે જેમાં સારી રીતે મને તો એવું થાય કે આ લોકો બિચારા કેમ ના ગમે તેટલી મહેનત કરે ક્યાંથી મેઇન ટૂલ જ પ્રોપર નથી ક્યાંથી ગમે તેટલા થાકી જાય તો એમ એ વસ્તુ ના આવે સો નોર્મલી મેં તમને ફોન પણ સમજાય સ્પ્રે બસ અને તમે જે રમી લો છો એટલે મને બહુ વાર આવું થતું તો સ્ટુડન્ટને અમે લખી દઈએ લિસ્ટ કે આટલું વસ્તુ લઈ આપો એટલે કોઈ બધું કરીને જાય તો 5-6 હજારની બિચારા ડબ્બી લાવતા તો બી સિન્થેટિક ડબ્બી હોય કે તમે એમાં મશીન જેવો યુઝ કરે ને ક્રીમ એટલે તરત જ વાળ છે ને પડી જાય સિન્થેટિક હોય એટલે બળી જ ટુકડા જ થઈ જાય એટલે ક્લાસનું બજેટ પણ કાઢવાનું હોય અમારું આ એકેડમીનું બજેટ પણ કાઢવાનું હોય અને પ્રોડક્ટ એટલે મેં જે ચોઈસ કરી છે ને આ ડબ્બી જે તમને આપી છે એમાં તમે સરસ તમને હાથ ફેરવશો તો લાગશે કે રિયલ વેર છે ખરે એટલે શોલ્ડર નથી આપ્યો તો શોલ્ડર આપીએ ને તો આ સેમ ડબ્બી 15,000ની થઈ જાય તો શોલ્ડરની આપણે શું જરૂર છે આપણે વાળની જરૂર છે અને ફ્રન્ટમાં થોડા એનો ગ્રોથ બીજી ડબ્બી કરતાં થોડો ઓછો હશે પણ તમારે કામ એની અંદર બહુ સરસ રીતે હું મારી ચોઈસની ડબ્બી કરવા જાઉં તો 18,000ની ડબ્બી તો ક્લાસ તો પછી ફીસ ક્યાં જતી આજે તમે ક્વોલિટીમાં તમે કર્લ્સ કરો વેવ કરો પ્રિન્ટ કરો કોઈ પ્રોબ્લેમ નહીં કારણ કે એની અંદર રિયલ વેર છે બરાબર છે તો ડબ્બી તો તમને સારી મેં આપી દીધી છે એને વોશ કેવી રીતે કરવી કેર કેવી રીતે કરવી એવું તમને શીખવાડી દઈશ પણ આનાથી તમારું કામ બહુ સરસ રીતે તમે કરી શકશો અને તમારો કોન્ફિડન્સ લેવલ પણ સારો થઈ જશે હવે આજના સિલેબસમાં આપણે બેઝિક બર્ન શીખવાના છે પછી અત્યારે વેક્સ સ્ટીક જેવું ચાલુ કરે બેબી હેર પછી આ હેર બધા એ શું કરે આ બધા હેરના બેસાડવા માટે તો તમે એક આ ગેટ્સબીનું છે ખાલી 150 રૂપિયાનું આવે છે આના 2-3 યુઝ થઈ શકે કે તમારે આવી રીતે આ ઝીણા ઝીણા ખબર આમાં ઘણા દાગ દેખાતા હોય એને પણ તમે આવી રીતે જેલથી સરસ એને એકદમ બેસાડી શકો છો આમ ઊંચા દેખાતા તમે સરસ મન બનાવે પણ ઘણા એટલી માટે આખી આમાં જોવાતી હોય પણ એક બ્રાન્ડ બીજી NOV વાળી બ્રાન્ડ આવે છે એમાં એ પાયલ પટેલ ને આ બીજા એક બે આર્ટિસ્ટ ને યુઝ કરતા બોટલ જેવું છે આમ હાથમાં લઈને એ વેક્સ છે કર્લ્સ કરવા માટે હવે અત્યારે વેક્સ સ્પ્રે આવી ગયો વેક્સ સ્પ્રે ક્યાં છે રીના આપણે ક્યુન અને પેલું બી હવે વેક્સ સ્પ્રે પણ વાપરવા માટે પણ મેં તો આજ સુધી એટલી હેરસ્ટાઈલ કરી મને ક્યારે વેક્સ સ્પ્રેની જરૂર નથી પડી પણ મને કોઈ કંપનીએ ઇમ્પ્રુવમેન્ટ કરવા પણ કોઈ કંપનીએ કદાચ મને પ્રમોશન કરવા આપ્યું છે તો 2-3 રીલ બનાવીને મારા પર મૂકી દો એટલે બિચારા સ્ટુડન્ટે વસ્તુ શોધતા ફરે બાકી મેં આટલી સ્ટાઈલ કરી મને જરૂર નથી પડી આ રહ્યું વેક્સ સ્પ્રે આ વેક્સ સ્પ્રે આમાં હોલ્ડિંગ ફેક્ટર્સ પણ હોય અને આમાં શાઇન ફેક્ટર્સ પણ હોય ખાલી આવી રીતે પણ વેક્સ તમે બ્રેડ બનાવો છો તમારી સ્ટાઇલિંગ થઈ ગઈ તો એની પર થોડું શાઇન અને હોલ્ડ આપવું છે તો કરી શકો છો બ્રેડ્સને સ્પ્રેડ કર્યા પછી પણ એ સેમ કામ બેબી હેર છે હા પણ એ સેમ કામ હું તમને બતાવીશ કે તમે હોલ્ડિંગ સ્પ્રેડ સાઇન કરી શકો આરામથી કરી શકો તો વેક્સ સ્પ્રે પણ માર્કેટમાં વેક્સ સ્ટિક પણ માર્કેટમાં અવેલેબલ છે અને ઓસિસની એક ટ્યુબ આવે છે જે એકદમ આમ પેલું સ્પાઈડર જેલ આવે ને એવું આવે પણ એ તમને ઇન્ડિયન હેર માટે એમાંથી હેરનું વેટ વધે રશિયન હેર હોય ને લાઇટ હોય તમે કોઈ રશિયાની કોઈ લેડીના ભરેલા વજનદાર જંતુવાર નહીં જુઓ કારણ કે ત્યાંનું જે વેધર છે એમાં મેલેનિન ઓછા છે એટલે એમની સ્કિન ગોરી છે એમના હેરમાં પણ મેલેનિન નથી એટલે એમના હેર કેવા છે બહુ લાઇટ છે અને એટલા માટે રશિયન ટેકનિકમાં પુલિંગ ટેકનિક વપરાય છે કે આટલા હેર હોય એટલે આમ ઊંચા કરી અને આટલા કરવામાં આવે અને એટલે રશિયન ટેકનિક આપણે ઇન્ડિયન લોકો 2-4 શીખી નહીં આવે આપણે રશિયન સ્ટાઇલ પણ એકચ્યુઅલી એ લોકોના હેર ઓછા છે એટલા માટે ટેકનિક ત્યાંની આપણે તો ઓલરેડી બહુ બધા હેર છે સો એ જેલ ને બધું મેક અથવા તો હુડા ઘણી બધી પ્રોડક્ટ એવી બનાવે છે ઇન્ડિયામાં નથી આવતી પણ હું ગઈ અમેરિકા તો હું હુડાની 2 વસ્તુ લઈ એનું આર્ટિસ્ટ એટલે એવી રીલ બનાવીને બિચારા એને શોધવા માટે ફરે પણ એ આપણા સ્કિન માટે આપણા વેધર માટે કે આપણા ઇન્ડિયન પીપલ માટે બન્યું જ નથી લાઈક દેટ સમજી મેમ
હા અમુક પ્રોડક્ટ ઇન્ડિયન હું કંઈક નવું લાવું અને બતાવું રીલ ઉપર એટલે બધા મારા 1.5 લાખ ફોલોવર હોય ઘર આગળ નવું આવ્યું તમારા કામ એનાથી કશું જ અટવાવાનું કે ઇમ્પ્રુવમેન્ટ નહીં આવવાનું એ ટેન્શન નહીં એક બાઉલમાં એમ કશું લાઈન પછી એનું એ કરે છે પ્રોડક્ટ કંપની સ્પ્રે નહીં હાથથી જ જેલ હોય ક્રીમ હોય લાઈક આ ટાઈપની ક્રીમ હોય છે ઘણી વાર હાથમાં આવી ટ્રાન્સપરન્ટ બ્રેડ્સ બનાવતા હોય છે ત્યારે પણ આવી ક્રીમ યુઝ કરતા હોય છે આ ક્રીમ ફોર્મમાં છે એક મિનિટ આ ક્રીમ છે મિલ્ક ક્રીમ જો આ ક્રીમથી પણ તમે મારે બ્રેડ બનાવવી હોય ને અને મારા એવા હેર હોય જે બેબી હેર છે બસ આ રીતે હાથ ઉપર લઈ અને પછી આમ પછી લગાવતા બહુ જ હોય. બહાર આવતા હોય બેબી હેર મારા બહુ જ બહાર આવતા હોય મારે પછી ચોટી કરું છું બેબી હેર બહાર આવતા હોય રાઈટ તો પહેલા હું આને લગાવી અને પછી આ શું થાય આ બેબી હેર શું થાય બેસી જાય તો હું કોઈ બ્રેડ કે જે પણ બનાવીશ તે મને ઊંચા નીચા ના લાગે બની ગયા પછી પણ હું એના પર તો આની જગ્યાએ હું સાયન્સ સ્પ્રે કરી કરું થાય કે ના થાય જ હાર્ડ સ્પ્રે સાયન્સ સ્પ્રે મિક્સ કરીને કરું તો એ થાય જ કોઈ વસ્તુની કોઈ પેલી બસ આ કરીએ તો આની શાઈન આના કરતાં કેવી લાગે કોઈ એનાથી એવું આમ હ્યુજ ફરક નથી પડી જતો ઘણી એટલે જગ્યાએ વેક્સ સ્ટિક ના જોઈએ એમ કહો છો તમે? ના હોય તો તમે એના વેક્સ સ્ટિક તમારી પાસે નથી તો તમારી પાસે આ જેલ છે એનાથી પણ સેમ વેક્સ સ્ટિકનું કામ કરી શકો છો આ પણ હાર્ડ જેલ છે આ પણ એ જ કામ કરે છે જે wax stick કરે કામ છે. તો એ સ્ટિક ફોર્મમાં છે વેક્સ સ્ટિકનું કામ હોલ્ડ સ્પ્રે જે વેક્સ સ્પ્રે છે એ પણ કરે વેક્સ સ્ટિક જેવું કામ હોલ્ડિંગ સ્પ્રે પણ કરે હું એવું કહેવા માંગુ છું સમજે સો વેક્સ સ્ટિક હોય આ પેલો ફ્લેટ લુક કરવો હોય એમાં તો વેક્સ સ્ટિક યુઝ કરતા જ હોય છે. હા તો અમે સ્પ્રેથી કરી દઈએ સ્પ્રે કર્યું વેક્સ સ્પ્રે કર્યું કોમ કર્યો આ બાજુ સ્ટિક કરે આ બાજુ કોમ કરે બંનેનું રિઝલ્ટ દરેક સરખું હોય છે સ્પ્રે તો ઉલટું સ્પ્રેડ થાય સ્ટિક તો તમે જ્યાં લગાવો ત્યાં જ લાગશે હા રાઈટ તો પેલું આમ સ્પ્રેડ થાય એટલે વેક્સ સ્ટિક હોય તો તમે યુઝ કરો પણ નથી યાર નથી તો આવું નહીં થાય એવું પણ નથી હું એવું કહેવા માંગુ છું એટલે હું બાય કરવાનું વિચારતી હતી અત્યારે. 300-400 ની છે તમને એવું લાગે કે મને બ્રેડમાં એમાં એનાથી મજા આવે તમે યુઝ કરી શકો છો એવું કંઈ નથી જ કે લેવી જ પડે હું એવું કહું છું એવું જરૂરી નથી એની જગ્યાએ તમે ટેક્સફુલનું જેલ પણ યુઝ કરી શકો આ જેલથી પણ તમે એને સ્લીક રશિયન લુક આપો છો એકદમ આમ છોટી સ્લેક તો પણ તમે આ જેલ યુઝ કરીને કરો તો એ તમારું એકદમ શેક કાપવા માટે પણ ચાલે એના માટે સાયન્સ એ તો જેમ હું શીખવાડીશ કામ કરીશ એટલે એ વસ્તુ યુઝ કરીશ તમને આઈડિયા આવી જશે બીના કેટલા વાગ્યા 1:30 વાગે ને તો લંચ બંધ થઈ જશે લંચ માટે મૂકી દો પછી સ્ટાઇલિંગ સ્ટાર્ટ કરો પહેલા લંચ બ્રેક પતાવી દઈએ જમી લો કારણ કે 2 વાગે બંધ થઈ જશે મારી મેચ પછી આજે હું તમને બેઝિક બન બેઝિક લો બન અને ફ્રન્ટ એટલું કરાવડાવું છું બધા એક આ લઈએ તો ચાલે ને પછી પેલા અત્યારે પછી શું લોગો ઓર્ડર હોય એ બધી આ પેલા લગાવે છે ને અત્યારે ગ્લિટર્સ એ હા. તમે આનાથી બનાવી શકો હા આની આની અંદર અંદર નાખી દેવાના હા. પછી આ ચોંટી જાય કેવું હા નથી બનાવી દેવાના આજે આ ગ્લિટર નથી આવતા હા આ વાળા હા પૂરા ગ્લિટર એ આમથી બની જાય ગ્લિટર પડ્યા હોય નીલના ગ્લિટર પડ્યા હોય મિક્સ કરીને આ જેલ નાખો મેં અત્યારે કાચવાળી આપણી છે ને એ તો પાછળ ડબલ સાઈડ ટેપ આવે ને પણ એ નીકળી જાય એના કરતાં અમે લોકો તો યુપીનું ગ્લુથી બી થાય છે. ગ્લુ લગાવી છે ઘણા લોકો આઈડીસીસ ગ્લુ લગાવે છે એ નહીં કરવાનું પણ આ પેલો ફેબ્રિક ગ્લુ આવે છે ને એનાથી ચિપકાવે હા, છે હા, એનાથી પેલો કોલ નહીં આવતો. હા, ગોળના hair ખરાબ થાય એવું નહીં કરવાનું. યુપી વાળા પણ આવે છે મારી પાસે એક બે પડ્યા છે તમને બતાવીશ કીધું હા. મોકલ્યું ને? કારણ કે 2 વાગે મેચ બંધ થઈ જશે તે જોયું છે ને આ લીડરથી તમારી આને બી લઈ જોઈ છે ના મને જશે. એ નતા આયા Three આ લોકોમાં days. લંચ ક્યાં હા આ છે ને સંગીતા સંગીતા બી સહી. હા યાર.